આપણે સિદ્ધડિયા પરિવાર બધા ભેગા થઈને આટલા નિયમનું પાલન કરવાનું છે. એક તો વ્યસન મુક્ત, કે હાલ દારૂ છે કે અફેર છે કે ગાંજો એવું બધું એનાથી દૂર રહેવાનું. પછી ડીજે પર પ્રતિબંધ રાખવાનો. પછી જુગાર, કે આપણે લગ્ન પ્રસંગ હોય એમાં આપણે જુગારને એવું પણ રમીએ છીએ, તો એ બધું આપણે એનાથી દૂર રહેવાનું. પછી મામેરામાં, કે આપણે આનો મામેરું કરીએ છીએ તો સામે આપણને આપણે એક બેન ને દીકરી હોય તે આપણે ઓઢામણા કરે છે, એના ઓઢામણા આપણે લેવાના નહીં. પછી ગામ દીઠ એક ચોપડી રાખવાની અને આપણા પરિવારની નોંધ કરવાની. પછી સિદ્ધડિયા પરિવારનો એક જનરલ ચોપડી રાખવાની, એટલે આપણા આખા પરિવાર જેટલા ગામડામાં છે એની આપણે નોંધ લેવાની. એટલે આપણે મહિના પછી મકસદ સુદ એકમની એક મિટિંગ રાખવાની છે, તો એમાં બધા ભાઈઓને હાજરી આપવાની. અને આ બધો નિયમનું પાલન ના કરે તેના પર દંડ જોગવાય છે, તો ₹21,000 નો દંડ કરવામાં આવે છે. બરોબર છે? બોલો ભાઈ, મંજૂર છે કે નથી? હવે કહી દો, હાલો. મંજૂર જ છે. આમાં ખરાબ તો કોઈ વસ્તુ નથી. આપણે લાગવાનું આનાથી છેટા રહે. જાઓ બોલે. હમણાં જ નજર રાખી